વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેલેન્ડરમાં ફક્ત તારીખ પરથી જ કયો વાર આવશે તે શોધીશું। તો ફક્ત તારીખ આપેલી છે, તેના પરથી તે તારીખે કયો વાર આવશે તેની આપણે ગણતરી કરીશું। તો મિત્રો, આ પ્રકારના પ્રશ્નો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તથા શિષ્યવૃત્તિની પરીક્ષા જેવી કે NMMS, CET, જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ લેવાય છે, તેમાં આ પ્રકારના કેલેન્ડરના દાખલા પૂછાતા હોય છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે કોડ આપેલા છે તે કોડ આપણે યાદ રાખવો પડશે। આ કોડ યાદ રહી જશે તો 300 વર્ષની અંદર એટલે કે 1801થી શરૂ કરી અને 2099 સુધી કોઈપણ તારીખ તમને આપશે તો તેનો વાર તમે ગણતરી કરી શકશો, અને એ પણ 1 મિનિટની અંદર। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે જોઈશું તો એ મહિનાઓના કોડ આપણે યાદ રાખવા પડશે કે અહીં મહિના આપેલા છે અને એનો કોડ આપેલો છે। તો એ 12 મહિના આપેલા છે। જાન્યુઆરી મહિનાનો કોડ 1 છે, તેવી જ રીતે ફેબ્રુઆરી મહિનાનો કોડ 4 છે, માર્ચ મહિનાનો કોડ 4 છે, એપ્રિલ મહિનાનો કોડ 0 છે, મે મહિનાનો કોડ 2 છે, જૂન મહિનાનો કોડ 5 છે, જુલાઈ મહિનાનો કોડ 0 છે, ઓગસ્ટ મહિનાનો કોડ 3 છે, સપ્ટેમ્બર મહિનાનો કોડ 6 છે, ઓક્ટોબર મહિનાનો કોડ 1 છે, નવેમ્બર મહિનાનો કોડ 4 છે, ડિસેમ્બર મહિનાનો કોડ 6 છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે 12 મહિનાના કોડ યાદ રાખવા પડશે। તમને એવું થતું હશે કે આ તો અઘરું છે, યાદ રહે એવું નથી, પરંતુ મિત્રો જો જોઈશું તો અહીં જે શરૂઆતના 3 મહિના છે તેનો કોડ આપેલો છે 144, એટલે કે તે 12નો વર્ગ છે। બાકીના બીજા 3 મહિના આપેલા છે તેનો કોડ 025 છે, એટલે કે 5નો વર્ગ 25 એટલે કે 025। આવી રીતે મિત્રો તમે 3 મહિનાના કોડ યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે। બાકીના 3 મહિના આપેલા છે તેનો કોડ છે 037 એટલે કે 6નો વર્ગ છે, અને છેલ્લા 3 મહિના આપેલા છે તેનો કોડ છે 146। આ રીતે મિત્રો તમે યાદ રાખશો તો તમને ઝડપી યાદ રહી જશે। 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ અને છેલ્લે 146। વારના કોડ જોઈશું તો અહીં રવિવાર એટલે કે રવિવારને આપણે એ કોડ આપેલો છે, તેવી જ રીતે સોમવાર એટલે 2, મંગળવાર 3, બુધવાર 4, ગુરુવાર 5, શુક્રવાર 6 અને શનિવાર એટલે 0। આ રીતે તમે વારના કોડ યાદ રાખી શકશો। પછી અહીં વર્ષના કોડ યાદ રાખવાના છે કે કોઈપણ તારીખ તમને 1801થી કરી અને 1899ની વચ્ચે વર્ષ આપેલો હોય અને તેની તારીખની ગણતરી કરવી હોય તો તે જે વર્ષ આપેલો છે તેનો કોડ 2 લેવામાં આવે છે। ત્યારબાદ 1901થી શરૂ કરી અને 1999ની અંદર કોઈપણ તારીખનો વાર ગણતરી કરવાની હોય તો તેનો કોડ 0 લેવામાં આવે છે, અને 2000થી શરૂ કરી અને 2099ની અંદર કોઈપણ આપણે વર્ષની અંદર વાર ગણવો હોય કોઈપણ તારીખનો તો તેનો કોડ 6 લેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે મહિનાના કોડ, વારના કોડ અને વર્ષના કોડ જો તમને યાદ રહી જશે તો ફક્ત તારીખ પરથી જ કયો વાર આવશે તે 300 વર્ષની અંદર કોઈપણ તારીખનો વાર તમારે ગણતરી કરવી છે તો 1 મિનિટની અંદર આનો જવાબ આવી જશે। તો મિત્રો, એ ઉદાહરણ 1 આપેલ છે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હતો। તો શરૂઆત કરીશું તો અહીં જે તારીખ આપેલી હોય છે તે સૌપ્રથમ તારીખ લખવાની હોય છે। કોઈપણ તારીખ આપેલી હોય તે તારીખ, એટલે અહીં 15 તારીખ આપેલી છે તો 15 લખીશું, પ્લસ અહીં 08 ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાનો કોડ હતો 3, તો અહીં આપણે 03 લખીશું, પ્લસ અહીં 1947 તો 1947 આ સદીનો કોડ હતો 0, એટલે અહીં 0 લખીશું। પછી જે સાલ આપેલી હોય તેના છેલ્લા 2 અંક લખવાના હોય છે, એટલે કે 1947 છે તો અહીં આપણે 47 લખીશું, પ્લસ અહીં 47 છે તો તેમાં કેટલા લીપ વર્ષ આવેલા છે। લીપ વર્ષ એટલે કે જે વર્ષમાં 366 દિવસ આવેલા હોય તેને લીપ વર્ષ કહે છે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ આવે તે લીપ વર્ષ હોય છે। તો એ લીપ વર્ષ કેટલા આવેલા છે તેની ગણતરી કરીશું। જો લીપ વર્ષની ગણતરી કરવી હોય તો 4 વડે ભાગવામાં આવે છે, તો એ 47ને 4 વડે ભાગીશું તો 4 એકા 4, 0 7 ઉતારીશું, 4 એકા 4, 7મેથી 4 જોઈએ તો અહીં 3 વધે છે। અહીં શેષ કેટલી વધે છે તે આપણે તેને લઈશું નહીં, પરંતુ જે જવાબ આવે છે ભાગફળ તે તેને લઈશું તો 11। તો અહીં 1947ની અંદર 11 લીપ વર્ષ આવે છે તો અહીં 11 લખીશું। હવે જે આ 5 સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરવામાં આવે છે, તો એ સરવાળો કરીશું। 15, 15 અને 3 18, 18 અને 47 65, 65 ને 11 76, તો એ સરવાળો 76 થાય છે।
તો જે 76 સરવાળો આવે છે તેને 7 વડે ભાગવામાં આવે છે। તો 76 ને 7 વડે ભાગીશું। 7 એકા 7 0 ઉપરથી ઉતાર્યા 6 ભાગ ન ચાલે એના માટે 0। તો એ વિદ્યાર્થી મિત્રો એ ભાગફળ કેટલો આવે છે તે તેને લેવામાં આવતું નથી, પરંતુ એ શેષ કેટલી વધે છે તે તેને લઈશું। તો એ શેષ 6 વધે છે। 6 નંબરનો કોડ હતો તે શુક્રવાર હતો। તો મિત્રો અહીં જવાબ આવી ગયો છે કે 15 ઓગસ્ટ 1947 એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થયો, આઝાદ થયો તે દિવસે શુક્રવાર હતો। વિદ્યાર્થી મિત્રો આ રીતે વિધિન તમે 1 મિનિટની અંદર કોઈપણ 300 વર્ષની અંદર કોઈપણ તારીખે કયો વાર હતો તે તમે ગણતરી કરી શકો છો। અગાઉ બીજા એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। હવે ઉદાહરણ 2 આપેલ છે કે 2 ઓક્ટોબર 1869ના દિવસે કયો વાર હતો, એટલે કે 2 ઓક્ટોબર 1869 એટલે મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ। તો તેમનો જન્મદિવસ કયા વારના રોજ થયો હતો તે રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીશું। તો અહીં સૌપ્રથમ તારીખ લખવામાં આવે છે, તો અહીં તારીખ લખીશું। ત્યારબાદ અહીં જે મહિનો આપેલો છે 10મો મહિનો આપેલો છે એટલે કે ઓક્ટોબર, તો તેનો કોડ છે 01, તો અહીં 1 લખીશું। ત્યારબાદ અહીં 1869, તો 1800 છે એટલે તેનો કોડ આવે છે 02। ત્યારબાદ અહીં જે વર્ષ આપેલું હોય છે તેના પાછળના 2 અંક લેવાના હોય છે એટલે કે 1869 છે, તો અહીં 69 લખીશું। ત્યારબાદ અહીં 69 ત્યાં કેટલા લીપ વર્ષ આવેલા છે તેની ગણતરી કરવામાં આવે છે। તો લીપ વર્ષની ગણતરી કરવી હોય તો 4 વડે ભાગવામાં આવે છે। 4 વડે ભાગીશું એટલે કે 4 એકા 4, 6માંથી 4 જાય તો 2 વધે, ઉપરથી ઉતાર્યા 9, 4 સીતા 28, અહીં શેષ 1 વધે છે। અહીં શેષ ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ કેટલું ભાગફળ આવે છે 17, તો અહીં 17 લીપ વર્ષ આવેલા છે। તો 1800 થી 1869ની અંદર 17 લીપ વર્ષ આવેલા છે એટલે અહીં 17 લખવામાં આવે છે। હવે જે અહીં 5 સંખ્યા આવેલી છે તેનો સરવાળો કરવામાં આવે છે। તો મિત્રો અહીં સરવાળો કરીશું, 2 અને 1 3 થશે, 3 ને 2 5 થશે, 5 ને 69 74, 74 અને 17, તો 74 અને 17નો સરવાળો કરીશું તો 91 થશે। અહીં સરવાળો 91 આવ્યો। અહીં 91 ને 7 વડે ભાગીશું તો 7 એકા 7, 7 9મેથી 7 જશે તો 2 વચ્ચે, ઉપરથી ઉતાર્યા 1, 7 તરી 21, તો એ શેષ 0 વધે છે। અહીં ભાગફળ ધ્યાનમાં લેવામાં આવતું નથી, 7 વડે ભાગીએ ત્યારે શેષ ધ્યાનમાં લેવામાં આવે છે। તો અહીં શેષ 0 આવી, મતલબ કે આપણે જે વારનો કોડ જોયો તો અગાઉ મિત્રો તમે ના જોયો તો જોઈ લેજો। તો એ વારના કોડ જોયા તેમાં 0 કોડ શનિવારના દિવસે 0 કોડ આવે છે, માટે અહીં 2 ઓક્ટોબર 1869ના રોજ શનિવાર હતો। તો એ ઉદાહરણ 3 જોઈશું। તો એ 26 તારીખ 1લો મહિનો 2015ના દિવસે કયો વાર હતો। તો સૌપ્રથમ તારીખ લખવામાં આવે છે, તો તારીખ લખીશું 26 પ્લસ અહીં મહિનો 1લો મહિનો છે તો તેનો કોડ છે 01 પ્લસ અહીં 2015, અહીં 2000 ઉપરની સાલ છે માટે તેનો કોડ આવશે 06 પ્લસ અહીં 2015 એટલે પાછળના 2 અંક લઈશું એટલે અહીં 15 પ્લસ અહીં 15, એમાં કેટલા લીપ વર્ષ આવેલા છે તો 15 ને 4 વડે ભાગીશું, 4 તરી 12, અહીં શેષ 3 વધે છે। તો અહીં જે ભાગફળ 3 આવ્યું એટલે કે 3 લીપ વર્ષ આવેલા છે માટે અહીં 3 કરીશું। હવે જે સંખ્યા આવી તેનો સરવાળો કરીશું, 26 ની 1 27, 27 ની 6 33, 33 ની 15 48, 48 ની 3 51, તો એ સરવાળો 51 આવે છે। 51 ને 7 વડે ભાગીશું તો 7નો ઘડિયો બોલીશું, સીતું સીતું 49, અહીં 51માંથી 49 જશે એટલે 2 વધશે। તો મિત્રો અહીં શેષ 2 વધે છે। તો જ્યારે આપણે વારના કોડ જોયા હતા તો 2 કોડ કયા વારે આવતો હતો તો રવિવારે 1 કોડ અને સોમવારે બીજા નંબરનો કોડ આવતો હતો, એટલે કે અહીં જવાબ સોમવાર આવશે। તો અહીં 26 જાન્યુઆરી 2015ના દિવસે સોમવાર હતો। ઉદાહરણ 4, તે તારીખ 7મો મહિનો 2035ના દિવસે કયો વાર આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 2035માં 7મા મહિનામાં 13 તારીખે કયો વાર આવશે તેની પણ ગણતરી કરીશું એટલે તમને ખ્યાલ આવશે। તો સૌપ્રથમ મિત્રો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કે 3 ઉદાહરણ ગણ્યા, એના ઉપરથી ખ્યાલ આવ્યો છે કે સૌપ્રથમ તારીખ મૂકવામાં આવે છે, ત્યારબાદ અહીં જે મહિનો આપેલો છે તેનો કોડ, અહીં 7મો મહિનો છે તો તેનો કોડ આવશે 00 પ્લસ અહીં 2035 એટલે કે તેનો કોડ આવશે 06 પ્લસ અહીં વર્ષના 2 અંક મૂકવામાં આવે છે 35,
પ્લસ અહીં 35ને 4 વડે ભાગીશું એટલે કે કેટલા લીપ વર્ષ છે તે ખ્યાલ આવશે. તો 4 અઠ્ઠા 32, 0 3 શેષ વધશે, શેષ 3 શેષ વધે છે, શેષ ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે 8 ભાગફળ આવ્યું એટલે કે 8 લીપ વર્ષ આવેલા છે. હવે જે 5 સંખ્યા આવેલી છે તેનો સરવાળો કરવામાં આવે છે. 13, 13 ને 6 19, 19 35, 54, 54 ને 8 62. તો એ સરવાળો 62 થાય છે. હવે 62 ને 7 વડે ભાગવામાં આવે છે. 62 ભાગ્યા 7, 7નો કડિયો બોલીશું એટલે કે 7 અઠ્ઠા 56, 7 નવા 63, 63 વધી જશે એટલે 8 ભાગ જાવ છે. 7 અઠ્ઠા 56, 62માંથી 56 બાદ કરીશું તો 6 વધશે. તો એ શેષ 6 વધે છે. વિદ્યાર્થી મિત્રો એ શેષ વધે છે એટલે કે આપણે વારનો કોડ જોયો તો તેમાં 6 કોડ કયા વારે આવતો હતો તો શુક્રવારે 6 નંબરનો કોડ આવતો હતો એટલે કે 13 તારીખ 7મો મહિનો 2035ના રોજ શુક્રવાર આવશે. તો વિદ્યાર્થી મિત્રો એ સૌપ્રથમ આપણે કોડ જોયા, વર્ષના કોડ જોયા, દિવસના કોડ જોયા અને કઈ સાલનો કોડ છે તે જોયા. તે તમને ખ્યાલ આવી ગયો છે. તેના પરથી 4 ઉદાહરણ જોયા. 4 ઉદાહરણ જો તમે ધ્યાનપૂર્વક વિડીયો જોયો છે તો તમને ખ્યાલ આવી જ ગયો છે. એના ઉપરથી હવે તમને 3 એક્ઝામ્પલ હોમવર્ક આપવામાં આવે છે. હવે પહેલો એક્ઝામ્પલ છે કે 18/4/1977ના રોજ કયો વાર હતો. બીજો એક્ઝામ્પલ છે ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી. અને ત્રીજું એક્ઝામ્પલ છે 14 જાન્યુઆરી 2027ના રોજ કયો વાર હશે. તો વિદ્યાર્થી મિત્રો આ 3 એક્ઝામ્પલના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. જો સાચા જવાબ આવશે તો મને પણ ખ્યાલ આવશે કે તમે ધ્યાનપૂર્વક વિડીયો જોયો છે અને તમને અહીં ખ્યાલ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.